નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજની નવી વાર્તામાં। હું ગરીબ ઘરની છોકરી હતી અને એક દિવસ હું એક અમીર જમીનદારના ખેતરમાં મરચાં તોડવા ગઈ હતી। ખેતરમાં કોઈ જ ન હતું। મેં 5-6 મરચાં તોડ્યા હતા। ત્યારે અચાનક જ ખેતરના માલિકના ભાઈએ પાછળથી આવીને મારો હાથ પકડી લીધો હતો અને તે ખૂબ જ ગુસ્સાવાળો અને ખરાબ સ્વભાવનો માણસ હતો, એટલે તેણે મને ધમકાવવાનું શરૂ કર્યું હતું। ત્યારે હું ગભરાઈને મદદ માટે બૂમો પાડવા લાગી હતી અને તે જ વખતે ખેતરના માલિકનો દીકરો પણ ત્યાં આવી ગયો હતો। મારી ચીસ સાંભળીને તે દોડતો દોડતો આવ્યો। નમસ્કાર મિત્રો, મારું નામ મેઘા છે અને હું રામપુરા ગામમાં રહું છું। અમે ખૂબ જ ગરીબ છીએ। અમારી પાસે પોતાની ખેતી નથી। મારા માતા પિતા મજૂરી કરીને ઘર ચલાવે છે। અમારું કુટુંબ નાનું છે અને હું, મારા માતા પિતા અને મારા ભાઈ, એક નાનો એવો ભાઈ છે। આ વાત છે એ સમયની, જ્યારે હું 25 થી 26 વર્ષની હતી। તે વખતે હું જવાન હતી અને અમારા ઘરથી થોડેક દૂર એક મોટા જમીનદારની ખેતી હતી। ગામના લોકો તેમને દેવરાજ કાકા કહીને બોલાવતા હતા અને મિત્રો, તેમના ખેતરમાં ઘણી જ બધી શાકભાજી હતી, જેમ કે મરચાં, બટેકા, ભીંડા અને અન્ય શાકભાજી, બધી જ શાકભાજી હતી અને એ એમના ખેતરમાં ઉગાડવામાં આવતી હતી। અમારા ઘરની હાલત ખૂબ જ ગરીબ હતી અને માતા પિતાની મહેનતની કમાણીથી જ ઘર ચાલતું હતું અને હું પણ હવે તો ખેતર કામ કરતી હતી। ભણતર પૂરું થઈ ગયું। મારી માતા ઘણી જ વાર દેવરાજ કાકાના ખેતરમાં મજૂરી કરતી। દેવરાજ કાકા સારા માણસ હતા। તેઓ અમને કહેતા હતા, જો શાકભાજી જોઈતી હોય તો લઈ જજો, એટલે અમે ક્યારેક તેમના ખેતરમાંથી શાકભાજી લઈ આવતા હતા। કારણ કે અમને કહ્યું હતું, દેવરાજ કાકાનો એક ભાઈ હતો, તેનું નામ ભીમજી હતું। તે ક્યારેક ગામમાં આવતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હતો। દેવરાજ કાકાનો એક નાનો એવો દીકરો હતો। એ નાના દીકરાનું નામ વિહાન હતું અને એ સારો હતો અને કોલેજમાં ભણતો હતો। એક દિવસ રવિવાર હતો। અમારા ઘરમાં શાકભાજી કંઈ ન હતું। મમ્મીએ કહ્યું હતું, જા દેવરાજ કાકાના ખેતરમાંથી થોડાક મરચાં લઈ આવ। તેમણે જ કહ્યું છે કે જરૂર હોય ત્યારે લઈ જજો। બસ, હું સવારે નાહી ધોઈને પંજાબી ડ્રેસ પહેરીને દેવરાજ કાકાના ખેતરમાં મરચાં લેવા ગઈ હતી અને મિત્રો, સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું। ચારે બાજુ ઝાકળ જમા થયેલી હતી અને પાંદડા અને ફૂલો પર ઝાકળના ટીપાં ચમકી રહ્યા હતા અને આ ખેતર મને ખૂબ જ ગમતું હતું। ત્યાં જવામાં મને હંમેશા આનંદ આવતો હતો અને હું મરચાંના ખેતરમાં ગઈ હતી। દેવરાજ કાકાએ એક મોટા વિસ્તારમાં મરચાંની ખેતી કરેલી હતી અને તેમાં ઢગલાબંધ લીલા મરચાં લાગેલા હતા। મેં એક થેલીમાં 7-8 મરચાં તોડ્યા। ત્યાં જ પાછળથી દેવરાજ કાકાનો ભાઈ ભીમજી આવી ગયો હતો અને તેણે મારો હાથ પકડી લીધો। તેને લાગ્યું કે હું ચોરી કરી રહી છું, એટલે તેણે મને દાટવાનું શરૂ કર્યું, એટલે કે ખીજાવવાનું। હું તેને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કરવા લાગી હતી, પણ મેં કહ્યું, ભીમજી કાકા, હું ચોરી કરવા નથી આવી। દેવરાજ કાકાએ કહ્યું હતું કે જરૂર હોય ત્યારે શાકભાજી લઈ જજો ગમે ત્યારે, એટલે પણ તે મારી વાત સાંભળવા માટે તૈયાર જ ન હતો અને તે ગુસ્સામાં મારી સાથે ખરાબ વર્તન પણ કરવા લાગ્યો હતો। એટલા માટે મિત્રો, હું ડરી ગઈ અને મદદ માટે બૂમો પાડવા લાગી। એ જ સમયે અચાનક દેવરાજ કાકાનો દીકરો વિહાન પણ ત્યાં આવી ગયો હતો મારી ચીસ સાંભળીને અને એ અમારી તરફ દોડ્યો। ભીમજીએ તેને જોયું અને તરત જ મારો હાથ છોડી દીધો હતો અને મિત્રો, વિહાન ત્યાં પહોંચ્યો તો ભીમજીએ તરત નાટક શરૂ કર્યું અને મારા પર જ બૂમો પાડવા લાગ્યો હતો, ચોરી કરવા આવી છે અને આ શાકભાજીની ચોરી કરી રહી છે। આની થેલીમાં મરચાં ભરેલા છે, આવી રીતે ખેતરમાંથી વસ્તુઓ લઈ જાય છે અને ત્યારે હું રડતા રડતા બોલી હતી, વિહાનભાઈ, હું ચોરી નહોતી કરતી। ગઈકાલે દેવરાજ કાકાએ જ કહ્યું હતું કે મરચાં જોઈએ તો લઈ જજો, એટલા માટે હું આજે સવારે મરચાં લેવા માટે આવી હતી, કારણ કે અમારા ઘરે શાકભાજી ન હતું। એટલે વિહાને કહ્યું, કાકા તમે આને છોડી દો, હું જોઈ લઉં છું શું કરવું એમ। ભીમજી ત્યાંથી ચાલ્યો ગયો। હું વિહાન તરફ જોવા લાગી। મને થોડીક રાહત થઈ। વિહાને કહ્યું હતું, તું ડર નહીં, સાફ સાફ કહે શું થયું હતું? મેં કહ્યું, જ્યારે હું મરચાં તોડી રહી હતી ત્યારે ભીમજી કાકા પાછળથી આવ્યા હતા। તેમને મારો હાથ પકડી લીધો હતો અને મને ધમકાવવા લાગ્યા હતા અને ત્યાં જ તમે આવી ગયા હતા, એટલે હું બચી ગઈ। ત્યારે મિત્રો, એને આ સાંભળીને વિહાનને પણ ખૂબ જ દુઃખ થયું હતું। તેણે કહ્યું, ચાલ મારી સાથે। તે મને પાછો બીજા ખેતરના ભાગમાં લઈ ગયું હતું। તેણે મારી થેલી મરચાંથી ભરી દીધી હતી। ત્યાર પછી ગુવારની શીંગો, ભીંડા અને અન્ય શાકભાજી પણ તોડી આપ્યા હતા। તેણે અલગ અલગ થેલીઓમાં શાકભાજી ભરી આપી હતી અને બોલ્યો, બીજું કંઈ જોઈએ તો લઈ જજે, ડરતી નહીં, હું છું ને। મેં કહ્યું, ઠીક છે વિહાનભાઈ। ત્યારે વિહાન હસતા હસતા બોલ્યો હતો, મને ભાઈ કે સાહેબ કંઈ કહે છે? મારું નામ વિહાન છે અને હા, હું તો ભૂલી જ ગયો, તારું નામ શું છે?
મેં કહ્યું હતું, મારું નામ તો મેઘા છે. વિહાને કહ્યું, તું કેટલું ભણી છે? ત્યારે મેં એનો જવાબ આપ્યો હતો, મારું ભણતર પૂરું થઈ ગયું છે અને હું ગ્રેજ્યુએટ છું. ત્યારે એ આ સાંભળીને એને આશ્ચર્ય થયું હતું અને તેણે કહ્યું, સાચું, તું ગ્રેજ્યુએટ છે? વાહ, તું તો ભણેલી ગણેલી છે. પછી તેણે પૂછ્યું કે તારા માતા પિતા શું કરે છે? ત્યારે મેં કહ્યું, અમે અહીં નજીકમાં જ રહીએ છીએ. અમારું નાનું એવું ઝૂંપડું છે. અમારી પાસે ખેતીવાડી કંઈ નથી. અમે મજૂરી કરીને જ ગુજરાન ચલાવીએ છીએ અને મારા માતા પિતા પણ તમારા ખેતરમાં કામ કરવા માટે આવે છે. અને ત્યાર પછી તો તે બોલ્યો હતો, તો હવે તું શું કરે છે? મેં કહ્યું, હજી કંઈ નથી, નોકરી શોધું છું. તે હસ્યો અને બોલ્યો હતો, ઠીક છે, જ્યાં સુધી તને નોકરી ન મળે ત્યાં સુધી તું ખેતરમાં કામ કર. મેં કહ્યું હતું, ઠીક છે. અને બીજા જ દિવસે હું ખેતરમાં કામ કરવા આવવા લાગી હતી અને વિહાનને પણ કોલેજમાં રજા મળી ગઈ હતી, એટલે તે પણ મારી ઉંમરનો જ હતો અને એટલે તે પણ મારી સાથે ખેતરમાં આવવા લાગ્યો હતો. કદાચ હું ખેતરમાં આવતી હતી એટલે તે વધુ ખેતરમાં આવવા લાગ્યું હતું અને હું મારી માતા સાથે ખેતરમાં નીંદણ કરવા લાગી હતી અને તેમની ખેતી ખૂબ જ મોટી હતી. વિહાન ખેતરમાં આવતો હતો, મારી તરફ જોતો અને હસતો. હું પણ તેની તરફ જોઈને શરમાઈને નજર નીચી કરી દેતી હતી. અમને અમારી ઉંમર એક સરખી હોવાથી અમને એકબીજાની સંગત સારી લાગવા લાગી હતી, એટલે કે પસંદ કરવા લાગ્યા હતા અમે એકબીજાને. એક દિવસ મારી માતા ગામમાં ગઈ હતી. તે દિવસે હું એકલી જ કામે આવી હતી અને ત્યારે વિહાન ખેતરમાં આવ્યો હતો. ત્યારે તેના પિતા દેવરાજ કાકા પણ ખેતરમાં ન હતા અને હું ખેતરમાં ઘઉંનું નીંદણ કરતી હતી. ત્યાં દૂરથી બુલેટનો અવાજ આવ્યો હતો અને વિહાન પોતાની બુલેટ પર આવ્યો હતો અને ત્યારે તેણે સફેદ શર્ટ અને કાળી પેન્ટ પહેરેલી હતી અને મિત્રો આંખો પર ચશ્મા હતા. બુલેટ પર બેસેલો તે કોઈ ફિલ્મનો હીરો જેવો લાગી રહ્યો હતો. ખરેખર ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો. તે સીધો મારી પાસે આવ્યો અને મારી બાજુમાં ઊભો રહીને વાતો કરવા લાગ્યો હતો. એટલે મેં તેણે પૂછ્યું, શું કરે છે? મેં કહ્યું, ઘઉંનું નીંદણ કરું છું. તેણે મને પૂછ્યું હતું કે તારી માતા નથી આવી? મેં કહ્યું, મારી માતા ગામ ગઈ છે, તે 2 દિવસ નહીં આવે, એટલે હું એકલી આવી છું. ખેતરમાં કામ કરતા વાતો કરતા હતા. તે મારી તરફ જોવા લાગ્યું. હું પણ ક્યારેક તેની તરફ જોતી હતી. અમારી નજરો વારંવાર મળતી હતી. તે બોલ્યો હતો, તું ખેતરનું કામ કરે છે છતાં તું કેટલી સુંદર લાગે છે. હું શરમથી લાલ થઈ ગઈ અને માથું નીચું કરી દીધું હતું. તે ત્યાંથી જવાનું નામ જ ન હતો લેતો. તેણે કહ્યું, હવે બસ કર, ખેતરમાં આવ્યાને 2-3 કલાક થઈ ગયા છે, હવે બપોર થઈ ગઈ. અને મેં કહ્યું, કાકા નારાજ થશે. તે બોલ્યો, એ બધું હું જોઈ લઈશ. ત્યાર પછી અમે નજીક રાખેલી થેલી ઉપાડી હતી અને અમે બંને ઝાડની છાયામાં જઈને બેઠા હતા અને તેણે પૂછ્યું, થેલીમાં શું લાવી છે? મેં કહ્યું, ગુવારનું શાક અને રોટલી. ત્યારે તેણે કહ્યું કે મને પણ ભૂખ લાગી છે અને હા, ખેતરમાંથી થોડી કાકડીઓ પણ લઈ આવ. એટલે હું ગરીબ ઘરની હતી અને તે અમીર ઘરનો હતો. મેં ક્યારેય પણ જિંદગીમાં વિચાર્યું ન હતું કે કોઈ અમીર છોકરો ગરીબનું ખાવાનું પણ ખાશે અને એ પણ મારી સાથે બેસીને. તેણે મારો ડબ્બો લીધો, તેમાંથી ગુવારનું શાક અને રોટલી કાઢીને એક થાળીમાં રાખ્યું હતું અને કાકડીનો ટુકડો કાપીને ખૂબ જ સ્વાદિષ્ટથી ખાવા લાગ્યો હતો. અને ત્યાર પછી તેણે કહ્યું હતું, તું પણ ખા. પછી અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા હતા અને મને પણ લાગ્યું કે આ માણસ ખૂબ જ સારો છે. મેં કહ્યું, તમારા જેવા અમીર લોકો ગરીબનું ખાવાનું નથી ખાતા, પણ તમે અમારા ઘરનું ખાવાનું ખાઈને મારું દિલ ખુશ કરી દીધું અને તમારું દિલ ખૂબ જ મોટું છે. ખરેખર તમે ખૂબ જ સારા વ્યક્તિ છો. મારી વાતો સાંભળીને તેની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ હતી અને કદાચ તેને મારી વાતો ખૂબ જ ગમી હતી. તે બોલ્યો, સાચું કહું, જ્યારે મેં તને પહેલી વાર જોઈ હતી ત્યારે જ તું મને ગમવા લાગી હતી, એટલે કે મને પસંદ આવી ગઈ છે. તું મારા દિલમાં વસી ગઈ છે. આ વાત સાંભળીને મને શરમ આવતી હતી અને સારું પણ લાગતું હતું. સાચું કહું તો તે મને પણ પહેલી જ નજરે ગમી ગયું હતું, એટલે કે હું પણ તેમને પસંદ કરવા લાગી હતી. પણ અમારી વચ્ચે પરિસ્થિતિની એક મોટી ખાઈ હતી, એટલે મેં ક્યારેય પણ પ્રેમનો વિચાર કર્યો ન હતો. કારણ કે તેણે કહ્યું, ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું છે અને આ કોણે બનાવ્યું? મેં કહ્યું, મમ્મી તો ગામમાં છે અને મેં જ બનાવ્યું. તે બોલ્યો, તારા હાથમાં તો ખરેખર ખૂબ જ સ્વાદ છે અને જાદુ છે. ખાવાનું ખાઈને મેં તેને પાણી આપ્યું. બીજો લોટો ભરીને પાણી આપવા ગઈ ત્યારે તેનો હાથ મારા હાથને અચાનક અડી ગયો હતો અને મારા પર થોડુંક પાણી ઢોળાઈ ગયું હતું. તે હસ્યો અને બોલ્યો, સાવધાન. એટલે ત્યારે મિત્રો આ વાત સાંભળીને હું શરમાઈ ગઈ. થોડી જ વાર માટે અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા
અને આ ક્ષણ અમારા માટે ખૂબ જ ખાસ હતી. પણ તે જ વખતે મને મારી પરિસ્થિતિનો પણ ખ્યાલ આવ્યો હતો કે અમે કેવા છીએ અને એ કેવા છીએ. અમે ગરીબ હતા. હું ત્યારથી જ ઊભી થઈ અને ફરી મારા કામની જગ્યાએ જઈને બેઠી. તે મારી તરફ જોઈને હસ્યો અને બોલ્યો હતો, આજે તો જલ્દી ઘરે જવાનું, વધુ કામ ન કર. પછી તે ચાલ્યો ગયો. હું પણ કામ પૂરું કરીને ઘરે આવી હતી, પણ તે રાત્રે મને ઊંઘ પણ ન આવી અને મારી આંખો સામે એ જ હેન્ડસમ વિહાન હતો અને તેનો ગોગલ્સ, સફેદ શર્ટ, કાળી પેન્ટ અને હસતો ચહેરો મને વારંવાર યાદ આવતો હતો. અને મિત્રો, બીજે દિવસે પણ હું એકલી જ ખેતરમાં ગઈ હતી અને ઘઉંનું થોડુંક નીંદણ બાકી હતું. તે જ વખતે તે ફરી વાર આવ્યો હતો. આજે તેના કપડાં અલગ હતા અને ગોગલ્સ પણ અલગ હતા અને તે આવીને હસ્યો હતો અને મારી સામે બેસી ગયો હતો. હું ઘઉંનું નીંદણ કરતાં કરતાં તેમની તરફ જોતી હતી અને ત્યારે તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો હતો અને બોલ્યો હતો, આ નાજુક હાથને હવે આગળથી ખેતરનું કામ ન કરવું જોઈએ, આ કારણ કે આ ખૂબ જ મસ્ત અને નરમ હાથ છે. હું શરમાઈ ગઈ અને બોલી, જો કામ ન કરું તો પેટ કેવી રીતે ભરાશે? તે બોલ્યો હતો, હું તને મારી રાણી બનાવવા જઈ રહ્યો છું. મને તું ખૂબ જ ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ મેં કહ્યું, આપણી બંનેની પરિસ્થિતિઓ ખૂબ જ જુદી જુદી છે અને અલગ અલગ છે. તમે સારી રીતે વિચારજો. તમારા પિતાજીને આપણી વાતની ખબર પડશે તો શું તેઓ ખરેખર માનશે કે નહીં માને? શું તેઓ હા પાડશે? વિહાને દ્રઢતાથી કહ્યું, મને બીજી કંઈ ખબર નથી. મને ફક્ત એટલી જ ખબર છે કે તું મને ગમે છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે આટલું કહીને તેણે મારો હાથ પોતાના હાથમાં પકડી લીધો હતો. થોડી જ વાર પછી અમે બંને નજીક બેસીને વાતો કરવા લાગ્યા હતા અને ત્યારે તે જ વખતે વિહાનના પિતાજી દેવરાજ કાકા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને અમને પણ ખબર ન રહી. તેમણે અમને સાથે જોયા અને તે ગુસ્સાથી બોલ્યા હતા, વિહાન? વિહાન ઊભો થઈ ગયો અને બોલ્યો હતો, પપ્પા, હું તમને એક વાત કહેવા માંગુ છું અને મેઘા ખૂબ જ મને ગમે છે અને હું મેઘા સાથે લગ્ન કરવા માંગુ છું. પિતાજી ગુસ્સામાં બોલ્યા હતા, તું પાગલ થઈ ગયો છે? તે ખૂબ જ ગરીબ ઘરની છે અને આપણે ખૂબ જ અમીર છીએ. આ શક્ય નથી. ત્યારે મેં હાથ જોડીને કહ્યું હતું, પિતાજી, તમે વિચારો, ક્યારેક તમે પણ ગરીબ હતા, પણ મહેનતથી અહીં સુધી આવી પહોંચ્યા છો. અમે પણ ખૂબ જ ગરીબ છીએ. કદાચ એક દિવસ અમારી હાલત બદલાઈ જશે, પણ ત્યારે માણસે માણસના પૈસા નહીં પણ તેના ગુણ, સ્વભાવ અને નિયત જોવી જોઈએ. ત્યારે પછી પિતાજી થોડી જ વાર વિચારતા રહ્યા હતા. થોડી વાર વિચાર કર્યા પછી તેઓ બોલ્યા હતા, ઠીક છે, અને કહ્યું કે તું આને ઘરે લઈ આવ અને આપણે તારી માતા સાથે વાત કરીશું. ત્યાર પછી વિહાન પણ મને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં વિહાનની માતા સવિતાબેને પણ મને જોઈ હતી અને તેમને અમારી પરિસ્થિતિનો પણ ફરક સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો. વિહાનની માતા ખૂબ જ સમજદાર હતી અને તેણે મને કહ્યું, અમારા દીકરાને આ છોકરી ગમે છે તો લગ્ન તો તેને જ કરવાના છે અને જીવન પણ એને જ વિતાવવાનું છે, આપણે નહીં. આ છોકરી ખૂબ જ મહેનતી છે, આપણું ઘર સારી રીતે સંભાળી લેશે. આ એમની માતાએ કહ્યું હતું. પણ તેના માતા પિતા સાથે પણ વાત કરવી જોઈએ. તે જ દિવસે બપોરે મારી માતા આવી હતી અને વિહાન ગાડી લઈને મારા ઘરે ગયો હતો અને મારા માતા પિતાને પણ બોલાવી લાવ્યો હતો. કારણ કે મિત્રો, એને જલ્દી હતી થોડીક લગ્ન કરવાની, એટલે બધા બેસીને વાત કરવા લાગ્યા. મારા માતા પિતા ખૂબ જ ડરેલા હતા. તેમને લાગ્યું કે મારી દીકરીએ કંઈક ખોટું કર્યું છે અને તેઓ એટલે જ તે વારંવાર કહેતા હતા, માફ કરજો, અમારી દીકરીએ કોઈ ભૂલ કરી હોય તો અને અમને માફ કરજો. પણ વિહાનના પિતાજીના ચહેરા પર હાસ્ય હતું અને તેમણે કહ્યું હતું, તમે ડરશો નહીં, એવું કંઈ નથી. ત્યારે અમારા વિહાનને અમારી દીકરી મેઘા, એટલે કે અમારા વિહાનને તમારી દીકરી મેઘા ખૂબ જ ગમે છે અને અમે તેને અમારી વહુ બનાવવા માંગીએ છીએ. અમને તમારી રજામંદી જોઈએ છીએ. આ સાંભળીને માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને ખરેખર મિત્રો, તમને વિશ્વાસ નહોતો આવતો. ગરીબીમાં જીવતી તેમની દીકરી હવે એક અમીર ઘરની વહુ બનશે અને તેમના માટે આ ખૂબ જ મોટું સુખ હતું. એટલે તેમણે વિહાનના માતા પિતાનો દિલથી આભાર માન્યો હતો. ત્યાર પછી અમે બધાના જ આશીર્વાદ લીધા હતા અને 1-2 અઠવાડિયામાં જ ધામધૂમથી અમારા લગ્ન નક્કી થઈ ગયા હતા અને હું તે ઘરની વહુ પણ હવે બની ગઈ છું અને અમે બંને ખૂબ જ ખુશ છીએ, ખૂબ જ મોજથી જીવન જીવીએ છીએ. વિહાન મને ચાહે છે અને મારી સાથે સાચો પ્રેમ કરે છે. સાચા પ્રેમમાં ન તો ક્યારે ગરીબી જોવાય છે કે ન અમીરી અને ન પૈસા. સાચો પ્રેમ માણસની પરિસ્થિતિ અને એમનો સ્વભાવને બધું જોવાય છે, પરંતુ તેનું દિલ જુએ છે. જો
પ્રેમ સાચો હોય તો ઘણી મુશ્કેલીઓ પણ આવે અને મુશ્કેલીઓ પણ તેને રોકી શકતી નથી. દોસ્તો, અમારી કહાની તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મિત્રો, આ ચેનલ ઉપર આવી જ નવી કહાની આવતી રહે છે અને દરરોજ વિડીયો આવે છે, તો નાની એવી કમેન્ટ પણ કરીને જજો મિત્રો. તમારા વિચારો જરૂરથી જણાવજો. આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. અને હા, એક ખાસ વાર્તા, વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે વ્યક્તિ સાથે કોઈ પણ સાથે સંબંધ હોતો નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી હતી, તો તેને અન્યથા ન જુઓ. આ વાર્તાને ફક્ત કાલ્પનિક રીતે જ સાંભળજો મિત્રો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવી. આવતીકાલે ફરી મળશું ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ અને આભાર. અને મિત્રો, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.